દુનિયામાં એક એવી જગ્યા છે જે ટાયરના કબ્રસ્તાન તરીકે ઓળખાય છે। સાંભળવામાં વિચિત્ર લાગે છે પણ એ સાચું છે। આ જગ્યા કુવૈત ટાયર કબ્રસ્તાન છે, જ્યાં લાખો જૂના અને કાઢી નાખવામાં આવેલા ટાયરોનો ઢગલો કરવામાં આવે છે। ટાયર કબ્રસ્તાન એવી જગ્યા છે જ્યાં વપરાયેલા ક્ષતિગ્રસ્ત અથવા નકામા ટાયરોનો ડમ્પ કરવામાં આવે છે। આ ટાયર ધીમે ધીમે એટલા બધા એકઠા થાય છે કે આખો વિસ્તાર કાળા પર્વત જેવો થવા લાગે છે। કુવૈતમાં આ ટાયર કબ્રસ્તાનને વિશ્વના સૌથી મોટા ટાયર કબ્રસ્તાનમાંનું એક ગણવામાં આવે છે। આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે અહીં આટલા બધા ટાયર કેમ એકઠા થયા છે, આ વિસ્તાર કેટલો મોટો છે અને કયા ઉકેલો અમલમાં મૂકવાની તૈયારીમાં કુવૈત સરકાર લાગી રહી છે। પહેલા એ જાણીએ કે ટાયર કેમ એકઠા થયા છે। કુવૈતના ઝડપી વિકાસ અને વાહનોની વધતી જતી વસ્તીના કારણે દર વર્ષે લાખો ટાયર ફેંકી દેવામાં આવે છે। પહેલા રિસાયકલિંગ સુવિધાઓ મર્યાદિત હતી, તેથી તેમને એક જ જગ્યાએ એકત્રિત કરવામાં આવતા હતા। આ વિસ્તાર ઝડપથી એક ટાયર વિશાળ કબ્રસ્તાન બની ગયું છે। આ વિસ્તાર કેટલો મોટો છે તે જાણીએ। આ વિસ્તાર એટલો વિશાળ છે કે અંદાજિત 50 થી 70 મિલિયન ટાયર અહીં સંગ્રહિત હોવાનો અંદાજ છે। ઉપગ્રહથી જોવામાં આવે ત્યારે આ વિસ્તાર કાળા ગોળાકાર પેટર્ન જેવો દેખાય છે અને જે તેને વિશિષ્ટ બનાવે છે। પર્યાવરણીય ખતરો પણ તેનો એટલો જ જોવા મળી રહ્યો છે। ટાયરોનું આ કબ્રસ્તાન માત્ર એક વિચિત્ર સ્થળ નથી, પણ પર્યાવરણ માટે પણ એક મોટો ખતરો છે। ટાયર ખૂબ જ જ્વલનશીલ હોય છે। એકવાર આગ લાગે પછી તેને ઓલવવી અત્યંત મુશ્કેલ હોય છે અને દિવસો સુધી બળી શકે છે। સળગતા ટાયરમાંથી નીકળતો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે અને લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે। ટાયરમાં પાણી એકઠું થાય છે, જેના કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે અને રોગોનું જોખમ પણ વધે છે। હવે એ જાણીએ કે કયા ઉકેલો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે। કુવૈત સરકાર હવે આ સમસ્યાને ગંભીરતાથી લઈ રહી છે। આ ટાયરોને ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે અને તેમને રિસાયકલ કરવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે। વપરાયેલા ટાયરનો ઉપયોગ રબર, બળતણ અને રસ્તાના બાંધકામની સામગ્રીના ઉત્પાદનમાં થઈ રહ્યો છે। ભવિષ્યમાં આવા મોટા ઢગલા અટકાવવા માટે નવા નિયમો વિકસાવવામાં આવી રહ્યા છે। કુવૈતનું ટાયર કબ્રસ્તાન વિશ્વની સૌથી અનોખી અને ચિંતાજનક જગ્યાઓમાંની એક છે। તે દર્શાવે છે કે કચરાનું સંચાલન વિકાસ જેટલું જ મહત્વપૂર્ણ છે। જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે। આવી જ અવનવી રોચક વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો આપના સુધી તરત પહોંચી શકે।